कोलकाता मेडिकल कॉलेज रेप हत्याकांड के बाद सूरत सिविल में रेजिडेंट डॉक्टरों की सुरक्षा बढ़ा दी गई है। सूरत सिविल में महिला गार्ड सहित 15 सुरक्षा गार्ड जोड़े गए। 24 घंटे चेकिंग की जाएगी। कोलकाता मेडिकल कॉलेज रेप हत्याकांड के बाद सूरत सिविल में रेजिडेंट डॉक्टरों की सुरक्षा बढ़ा दी गई है। कोलकाता में रेजिडेंट डॉक्टर से रेप और हत्या की घटना की गूंज पूरे देश में है। रेजिडेंट डॉक्टर हड़ताल पर चले गए। सुप्रीम कोर्ट में अपील के बाद देश भर में डॉक्टरों की हड़ताल 6 दिन बाद खत्म हो गई। सूरत में रेजिडेंट डॉक्टरों ने सूरत सिविल अधीक्षक समेत सिस्टम के अधिकारियों के साथ बैठक की और अपनी मांगे रखी, जिसके मुताबिक नागरिक प्रशासन तंत्र द्वारा परिसर में सीसीटीवी और ब्लैक स्पॉट लाइटें बढ़ा दी जाएगी। इसके साथ ही महिला गार्ड समेत 15 सुरक्षा गार्ड बढ़ाए गए हैं, जो 24 घंटे चेकिंग करेगी। सूरत सिविल अस्पताल के रेजिडेंट डॉक्टरों की हड़ताल कोलकाता में हुई जघन्य घटना के बाद कारण थी। भारत और गुजरात में मेडिकल कॉलेजों के रेजिडेंट डॉक्टर भी हड़ताल पर थे। गुजरात में भी रेजिडेंट डॉक्टरों ने हड़ताल वापस ले ली। हालांकि जो स्थानीय समस्याएं थी उन पर तेजी से काम किया गया है, जिसका समाधान सिविल अस्पताल प्रशासन कर सकता है। रेजिडेंट डॉक्टरों और अस्पताल प्रशासन के बीच बैठक हुई। डॉक्टरों की मांग के मुताबिक उन्होंने सीसीटीवी कैमरे, सुरक्षा गार्ड बढ़ाने की मांग की। 15 सुरक्षा गार्ड बढ़ाए गए हैं क्योंकि हमारी सीमा 10% तक बढ़ाई जा सकती है। रेजिडेंट डॉक्टरों की और सीसीटीवी की मांग को लेकर आज सुबह से सीसीटीवी सर्वे शुरू किया गया है। अब तक 48 सीसीटीवी लगाए जाने की संभावना है। सर्वे अभी पूरा नहीं हुआ है, चूंकि इस संबंध में मांग स्थानीय स्तर पर पूरी हो सकेगी, इसलिए काम तेजी से होगा। सूरत सिविल अस्पताल की 3 इमारतों में कुल 600 से अधिक कैमरे हैं, जबकि 167 सुरक्षा गार्ड है, जिसमें 15 सुरक्षा गार्ड बढ़ाए गए हैं। जी आ जे रेसिडेंट तबीबो द्वारा जे मांग करवामां आवी हती अने त्यार पछी कई रीतनी मांग हती अने तेना उपर शुं कार्यवाही करवामां? रेसिडेंट तबीब डॉक्टरोनी जे स्ट्राइक हती ते कलकत्तामां जे घटना बनी, जे जघन्य अपराध थयो रेसिडेंट डॉक्टर पर, तेना आधारे आखा हिंदुस्ताનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા. સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટને ચાલુ થયું કામગીરી, તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું. અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા, જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા. તેમાં દાખલા તરીકે અમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા, થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા. તો અમારી મર્યાદામાં 10% સુધી લઈ શકાય બેઝ પર 15 સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો, જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે. સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે 4-5 લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને, સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો. અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધારું હોય છે, બ્લેક સ્પોટ હોય છે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે, તો એ પણ તમામ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં. અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન 2-3 ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે. તદુપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માગણી કરી. તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા. જ્યાં જ્યાં નથી તેનું પીઆઈયુ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ એક ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી. એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભે ન પડે એ હેતુથી, ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટીતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટીતંત્ર તરફથી ખાતરી આપવામાં આવી. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ સીસીટીવીને કે એને લઈને કોઈ સર્વે કરવામાં આવ્યું છે? સર્વે ચાલુ જ છે હાલ. અત્યાર સુધીમાં 48 કેમેરાની વાત છે. હજુ સર્વે પૂરો થયો નથી. જે કંઈ કરવા યોગ્ય હશે તે લોકો સ્થાનિક કક્ષાએ આ થઈ શકે એમ છે, જે થઈ જશે. અત્યારે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેટલા સીસીટીવી છે અને કેટલા સિક્યુરિટી ગાર્ડ?